જૂનાગઢમાં ઈ ગેમિંગના નામે લાખો રૂપિયાનો તોડ કરનાર સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની ધરપકડ બાદ એટીએસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ મળતા જ એટીએસની ટીમ તેને એસઓજી ઓફિસ લઈ ગઈ હતી અને તપાસ કરી હતી. સમગ્ર તોડકાંડમાં તરલ ભટ્ટે દોષનો ટોપલો એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પર ઢોળ્યો છે. તરલ ભટ્ટના વકીલે 45 મિનિટ સુધી દલીલો કરી હતી, જેમાં વકીલ તરફથી બચાવ કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ કે પોલીસ મેન્યુઅલ મુજબ કોઈ પણ ગુનાને લગતી માહિતી તો જે તે જવાબદાર અધિકારીને આપવાની હોય છે. જે મુજબ તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો મળી હતી, જેની ફરજના ભાગરૂપે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલે આપી હતી. પીઆઈ ગોહિલે તરલ ભટ્ટ પાસેથી મળેલી વિગતોનો દુરુપયોગ કર્યો હતો. બેંક ખાતાને ફ્રીઝ કરવાની સત્તા એસઓજીને છે, જેમાં તરલ ભટ્ટનો કોઈ રોલ નથી. એમણે માત્ર પોતાની ફરજના ભાગરૂપે બેંક ખાતાની વિગતો આપી હતી એમ કહી સમગ્ર દોષનો ટોપલો એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ પર ઢોળી દીધો.